તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે 9 વાગી રહ્યા છે અને આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે. તો ચાલો ગાઈઝ, આ જ્યુસ બનાવવા માટે પહેલા જોશે આપણે દૂધી, પછી હળદર, ફુદીનો, ધાણા, મેથી, આમળા, લીમડો અને પાલક. તો હવે આનું જ્યુસ બનાવવાનું છે, જે હવે સોનલ આંટી રેસીપી કહેશે આપણને. પેલા છે ને ધોઈ નાખશું. હા, બધું પ્રોપર પહેલા વોશ કરી દેવાનું છે. સીનનો જાર લઈ લઈશું, પછી આમળા નાખશું એમાં. ઓકે, ચલો આમળા ગયા. 4 ગ્લાસ બનાવવાના છે એટલે ક્વોન્ટિટી થોડીક વધારે જોઈએ ને. હા, એને ક્રશ કરી નાખશું. ઓકે, આમળા. ચાલો પેલું કામ ડન. આમાં ઠલવી નાખીએ, પછી આમળા ડન થઈ ગયા છે ગાઈઝ, જોઈ લેજો. પછી દૂધી અને હળદર. દૂધી ને હળદર હવે જાય છે. નેક્સ્ટ પત્તા નાખી, જેટલું મિક્સર બાઉલ ખાલી હોય એટલું નાખી દેવાનું, એડ કરી દેવાનું. ઓકે, પછી થોડું થોડું પાણી એડ કર્યા રાખવાનું. જાજુ ને પત્તા કે ફુદીનો કે પાલક કોઈ પણ વસ્તુ નાખી દેવાની. આપણે તો ગ્રાઇન્ડ કરવાથી મતલબ છે, બધું પીવાનું તો આરે જ છે. પાણી ઓછું જ નાખવાનું, તો જો આમળાનું પાણી નીકળે ને હા, એ પાછું એમાં નાખી દો. બરોબર, એટલે પાણી બહુ નાખવું ન પડે. આ પાણી ચાલો દૂધી, હળદર, લીમડો, ફુદીનો બધું મિક્સ નાખ્યું છે એમાં. ચાલો, પણ પીવાનું ઓછું. જો વાવ, ધીમે ધીમે દબાવવાનું, નીકળે. આવી રીતે રસ કાઢવાનો છે ગાઈઝ. આના શું શું ફાયદા છે એ કહી દો સોનલ આંટી. ફાયદા તો બહુ બધા છે. જો પાલક છે, ફુદીનો છે, ધાણા છે, આંબળા છે, દૂધી છે, એટલે ફાયદા તો બહુ બધા. પહેલા નંબરમાં તો તમારું છે ને કોઠો સાફ થઈ જાય. બરાબર. પછી આંબળા છે એટલે એ હેલ્થ માટે સારા છે, લોહી શુદ્ધિકરણ. પાલક કરે લોહી શુદ્ધિકરણ. ધાણા છે તો એ આંખો માટે સારા. હળદર સેહત માટે સારી છે. બેસ્ટ તો આંબળા છે, આંબળા અને પાલક. એમે શિયાળા વધારે ગણ. શિયાળો. હા, તમે બધા ટ્રાય કરજો ને કેજો કોમેન્ટ્સમાં કેવું લાગ્યું એમ. રોજે પીવાથી પહેલા નંબરમાં તો છે ને તમારો કોઠો સાફ થઈ જશે. સાવ પીશો ને એટલે એ એક સારામાં સારું છે. ની ભાવે તો પીવે લે, થોડું થોડું કરીને પી લેવાનું. હા, હમણાં રિવ્યુ લઈએ આપણે. ઘણાને નથી ભાવતું પણ તોય થોડું પી લેવાનું ને, જેટલું ભાવે એટલું પી લેવાનું. આમ આમળા ન ખવાય, એના કરતા પી લેવાય. સાચી વાત છે. તો ચાલો, તપેલી ભરીને રસ નીકળી ગયો છે. પ્યોર રસ જ કાઢ્યો છે આપણે, પાણી બિલકુલ એડ નથી કર્યું, થોડું થોડું જ કર્યું છે. અડધો ગ્લાસ એ નથી નાખ્યું. જો આટલો આ છે ને ગ્લાસ, એને અડધો ગ્લાસ એ નથી નાખ્યું પાણી. હા, બરાબર છે. હવે સંચળ પાવડર જઈ રહ્યો છે, પછી મિક્સ કરીને પીવા લાગવાનું છે. તો હો ગયા હતા. આ ગયું લીંબુ. તો ચાલો ગાઈઝ, જ્યુસ રેડી થઈ ગયા છે હવે. અને ચાલો સોનલ આંટી ટેસ્ટ કરીને બતાવો. સોનલ આંટી તો રોજ જે પીવે છે, તારે પીવાનું છે, તારે રિવ્યુ આપવાનું છે. હું આપીશ ને રિવ્યુ. અત્યારે તમારી ચીયર્સ. ચીયર્સ. હા, જોરદાર. નાઈસ. તો એમાં સ્પેશિયલમાં એવું છે કે અત્યારે આ વિન્ટરનું સ્પેશિયલ આમળાનું જ્યુસ આવી ગયું છે આપણી પાસે. સોનલ આંટીએ બનાવ્યું છે. સ્મેલ તો સારી આવે છે, ધાણાય નહીં ખાવ એવું લાગે છે. તો ચાલો હવે આ ટેસ્ટ કરવાનું છે અને પછી પપ્પાને ટેસ્ટ કરાવવાનું છે. તો જોઈએ શું રિવ્યુ આવે છે. તો આપણે પહેલા પપ્પાને ધરાવી દઈએ, પછી હું કરીશ. મને આવું બહુ ન ભાવે એટલે 10% શાખવાનું છે. અડધું નહીં, હું જરાક જ ચાખીશ. એ અડધું પીને તો શાખ્યું કહેવાય, બાકી તો માઇક પીરું. પપ્પાને જો કે આવું ભાવે એટલે બહુ કઈ રિવ્યુ નહીં હોય. અને મસ્ત છે. તું એકવાર ટેસ્ટ કરજો. નો ભાવે તું તાર મને પાછું દઈ દે. ઓકે, આલ્યો. મને આવું બધું દવા જેવું લાગે. દવા નહીં, પણ તું એકવાર જો. છે ને સારું એમ તો. હા, તો સારું છે. તો એમ કડીક પીવો તો કઈક ખબર પડે શું છે. પાછળથી આવડાનો ટેસ્ટ આવે છે. સમયમાં ધ્યાનમાં રાખવું પડે. આ બધું હેલ્ધી વસ્તુ કહેવાય. આ બધું શરીર માટે કામની વસ્તુ છે. તમે બધા પીજો. આ શિયાળામાં બહુ સારું કહેવાય. આપણે વાડી એટલે આમળાનું ઝાડ વાવ્યું છે. સાચી વાત છે. બસ એટલું જ શીખું. હા, એટલું જ હોય. ચાલો તમે ઈ પી લ્યો ને પછી સુવિચાર આપી દેજો, બરાબર? એટલે જોયા આમાં
અને ગાઈઝ જે લોકો આવા જ્યુસ ને કઈ નવું જે હેલ્ધી હોય શિયાળામાં પીતા હોય એ બધા કમેન્ટ કરજો કે હેલ્થ માટે શું સારું છે એમ. અને કોઈ પાસે કોઈ ટિપ્સ હોય કે કેમ જાડું થવાય, વજન કેમ વધારવો, તો એ કમેન્ટ કરજો. થોડીક મારે જરૂર છે એવું મને લાગે છે. અને બાકી કમેન્ટ્સ આવી હતી એના માટે બધાને થેન્ક યુ, બધાએ કોંગ્રેટ્સ કીધું હતું. અને બીજી બધી જે ધીમે ધીમે કમેન્ટ્સ હતી એ બધાના રિપ્લાય આપીશ અત્યારે વ્લોગમાં જ તેને. તો એવું એક્સપેક્ટ ના કરતા કે હું ટાઈપિંગ કરીને જો રિપ્લાય આપું, હું વ્લોગમાં બધી કમેન્ટ્સના રિપ્લાય આપીશ. ચાલો તો અત્યારે પપ્પાનો સુવિચાર લઈ લઈએ પેલા, હે ને? તો ચાલો પપ્પા આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર, હા નીતિ ને કર્મોથી માણસની ઓળખ થાય છે. બાકી તો મોલમાં સારા કપડા પૂતળા પહેરે છે. બરાબર સાચી વાત છે. એટલે સારા કપડા પહેરવાથી માણસની ઉજળાઈ ન આવે. કર્મ, નીતિ, અને ખાસ નીતિ તો રાખવી જ જોઈએ. બરાબર છે, હોવી જોઈએ ઓનેસ્ટી. તો ચલો હવે અપડેટ આપી દો આજની. બસ આજે ઓફિસે જાઉં છું છે કે આજે 11 છે. હા, એટલે એકાદશી નું વ્રત કરવું ફળદાયક છે. તો મેં પણ કર્યું અને તમે પણ કરો. મેં પણ કર્યું. તો ચાલો અત્યારે તો એનું આપણે ચા દૂધ પી લે, બીજું શું ને હવારમાં બીજું કઈ ખવાય નહીં એને. થોડીક ભાખરીની વળી ટેવ છે પણ આવશે હવે એકાદશીમાં તો ચાલે. તો ગાઈઝ અત્યારે હું મારું બધું જ ઘરનું જે કામકાજ છે એ કરીને બેઠી છું ફ્રી થઈને. અને સમથિંગ 10:30 સમથિંગ વાગી રહ્યા છે. તો બસ અત્યારે તો એવું છે. તો હમણાં કેવું હોય કે રોટલા ખાવાનું શરૂ થઈ જશે. આમાં એવું હોય કે કોઈ ગુજરી ગયા હોય ને તો એના પછી રોટલો ખવડાવે એટલે હોંગ ભાંગે એવું કે. તો એવું હમણાં બધાના કોલ આવતા હતા કે ત્યાં જવાનું છે ત્યાં જવાનું છે. તો હમણાં અંકલ ને એ લોકો આવવાના છે ઉત્તરાયણ ઉપર. તો ત્યારે એક સાથે બધા રોટલાનું કરશે. તો એવી રીતે અલગ અલગ ઘરે જવાનું થશે. અને અત્યારે અમારે મહેમાન તો બહુ આવે પણ એ ટાઈમમાં લાઈક મોઢું કરવા આવ્યો એટલે વ્લોગ લેવાનું નથી થતું એમાં. બાકી મહેમાન તો શરૂ જ હોય છે દિવસે ને રાતે પણ. અને પ્લસમાં જે હું કમેન્ટની વાત કરું તો કમેન્ટ્સમાં થોડીક એક બે આઈ થિંક આમ તો બધી પોઝિટિવ કમેન્ટ્સ જ હતી. 2-3 થોડીક હતી આમ તેમ બટ ઇટ્સ ઓકે. હું ખુદ એક પોઝિટિવ પર્સન છું તો મને એમ કઈ ફેર નહીં પડે નેગેટિવ કમેન્ટ્સ આવે તો. અને બાકી પોઝિટિવ કમેન્ટ્સ આવી છે એના માટે દિલથી થેન્ક યુ સો મચ. પ્લસમાં હજી કંઈક કહેવાનું હતું. આ મને ભૂલાઈ જાય. હું કામ કરતી હોય ને ત્યારે મને યાદ આવે કે મારા બ્લોગમાં આ કહેવાનું છે પણ ભૂલી જાઉં. પછી હાથ ભીના હોય ને તો હું કામ ફોન લઈ ન શકું. તો એવું છે. અને યસ ગાઈઝ એક સરસ વાત એ છે કે આદિત્ય ગોસ્વામી ધ વ્લોગર એમણે આપણા વ્લોગમાં કમેન્ટ કરી છે, આપને બ્લેસિંગ્સ આપી છે. તો થેન્ક યુ સો મચ આદિત્યભાઈ. અને યસ અમારા વ્લોગ્સ બધા જોતા રહેજો, મોજ કરતા રહેજો. અને અત્યારે તો 11માં મેનુ છે સૂકી ભાજી, દાણા, વેફર એવું બધું. તો હમણાં આપણે સોનલ ફઈ આવે છે. આમ જોઈએ તો સોનલ ફઈ છે અને આમ સોનલ આંટી છે. હમણાં આવે તો આપણે એમનાથી પણ વાતો કરી લઈએ. ચાલો તો હેલો સોનલ આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. શું અપડેટ છે આજના? આજના તો શું, જો સવારના કામ કર્યા. હવે આજે 11 છે તો બટેકા બાફ્યા. અને હવે શાકભાજી લેવા જાશું. થોડું ઘણું ફ્રૂટ લઈ આવશું. નવરા થઈને ઠંડી લાગે બહુ. એ અપડેટ નવામ નવું છે, બહુ ઠંડી લાગે આજે તો. આજે છે થોડો ઠંડો પવન. તો સોનલ આંટી, આપણે જે આ રોટલો ખાવાનું કે એનું મહત્વ શું હોય? રોટલો ખાવાનું મહત્વ તો શું કે જેની પાછળ આપણે આટલા દિવસ ખાધું ન હોય, જે મતલબમાં એક્સપાયર થઈ ગયા હોય, એનો શોખ આપણે રાખેલો હોય, તો કોઈ નાનું હોય કે મોટું હોય એના પાછળ આપણે શોખ રાખેલો હોય એટલે કઈ ખાધું તો હોય જ નહીં. કોઈ સ્વીટ વસ્તુ ન ખવાણી હોય, કોઈ આઈટમ ફરસાણ આ તે, તો પછી એના એટલા દિવસ 15 દિવસ કે 18 દિવસ 20 દિવસ પૂરા થાય. જેની પાછળ બેનો દીકરી હોય પેલા રોટલો જમાડે. ભાઈઓ પિયરિયા વાળા હોય, ભાઈઓ હોય કે એના મમ્મી પપ્પા હોય, કોઈ પણ એને સગા કાકા કાકી જેની ઘરે એક્સપાયર થઈ ગયું હોય, બેનો દીકરીઓ પેલા જમાડે. આઈટમ બનાવે, કોઈ ફૂલ ડીશ બનાવે, શાક રોટલી પૂરી દાળ ભાત લાડવા બનાવે. ત્યાંથી મોઢું મીઠું કરાવે ને પછી કોઈ પ્રસંગમાં એ લોકોને જવું હોય જઈ શકે, ખાવું હોય તો નવું કઈ ખાઈ શકે એમ. તો આપણી ઘરનો પ્રસંગ આવો બની ગયો હોય તો કઈ ખાધું તો ન હોય તો ત્યાંથી શરૂઆત થાય ખાવાની એમ, કે ખાઈ શકે એમ, એટલું મોઢું મીઠું કરાવે એને રોટલાનું કે. પછી તો હવે મોટા એજના લોકોને ખબર કે આનું મહત્વ આનાથી વિશે શું હોય એમ. આપને તો આટલી ખબર હોય કે રોટલો ખવડાવી દે એટલે એ લોકોને પછી બીજું કઈ ખાવું હોય તો એ ખાઈ શકે એમ. જોકે અત્યારે તો બધા ખાતા જ હોય.
એમ કે સ્વીટ વસ્તુ ન ખવાય, આ ન ખવાય, તો સ્વીટમાં તો ચા તો બધાને પહેલા જોતો હોય, તો ચા તો સ્વીટ જ કહેવાય ને. સાચી ચા તો પી લે, પછી બીજો તો ક્યાં સવાલ જ રહ્યો. મેઇન વસ્તુ ચા મૂકે તો કેવાય ચા મૂકી. વાત. ચા ન મુકાય. ચા તો કોઈને મુકાતી નથી, મુકાય. એટલે ઈ છે. બીજું તો મહત્વ એટલી ખબર છે, પછી આગળ તો હવે ખબર નહીં, મોટા લોકોને કોકને પૂછીએ તો ખબર. હા બરાબર. તો ગાઈઝ અહીંયા ફરાળનું મેનુ આવી ગયું છે. સૂકી ભાજી, દાણા, કેળા, છાશ, દહીં. હે ને હર્ષિત ને શૌર્ય બેહી ગયા છે મજામાં? હા 11 રહ્યા છો બે? એક જ રહ્યા છે એમ? હા, અને સોનલ આંટી થાવ ઉપવાસ ઉપર છે. એક દાણો ખાધો ખાલી. કાઈ નહીં, ચાલો હવે પેલા લંચ કરી લઈએ પછી મળીએ. વોટર ડિટોક્સ. વેરી ગુડ. તો ગાઈઝ ઇઝ અત્યારે હું ગઈ હતી બહાર થોડા ઘણા કામથી અને અત્યારે આવી ગઈ છું. અને મેં જે વસ્તુ તમને લોકોને સવારે કીધી હતી કે મારે પેલું કુર્તા ને એવું છે એ બધું અરેન્જ થઈ ગયું છે. તો અત્યારે તો ભૂખ લાગી રહી છે અને આજે તો 11 છે તો બીજું કાંઈ ખવાશે નહીં. તો આપણે ફ્રૂટમાં જોઈએ કંઈક પડ્યું હોય તો. ફ્રૂટમાં છે તો ખરી સંતરા છે, તો મને સોનલ આંટી સજેસ્ટ કર્યું હતું કે એનું જ્યુસ સરસ થશે, તો ઈ કરી નાખું. કેમ કે ખાટા છે તો મને નથી ખાવા, વળી હાથ પગ કંઈક દુખશે તો. પૂરી તું પીસ? ઓકે ચાલો, તો બધાયનું કરી જ નાખું, એકાદું રાખું વળી. મને બહુ ભાવે એટલા માટે, યુ નો. હાલ ને દબાવ તો જાને, હું કટ કરી દઉં. હા તો તું કટ કર દે. કામ कुछ करना होता नहीं है. હવે આપણે પેલા જ્યુસરે ગોતવું પડશે ગાઈઝ. મેં ક્યાં મૂક્યું હોય એમાં, મમ્મીએ મૂક્યું હોય એટલે મને તો અડધું મળે નહીં. આ મારો સ્ટોર રૂમ તમે નિહાળી શકો છો. આમાં જ્યુસર નથી મળતું, એમને હું કટ કરે, મળે તો ને. આઈ ફાઉન્ડ ઇટ. આપણે માનવીને તો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી હોતી આમાં, એ મેં પ્રૂફ કરી બતાવ્યું છે. ગુડ, ચાલો તો આપણું જ્યુસર આવી ગયું છે ગાઈઝ. લેટ્સ ગો ટુ ધ કિચન. જો ગાઈઝ ફાઇનલી એક ગ્લાસ ભરાઈ ગયો છે એટલા સંતરાનો, હે ને. તો ગાઈઝ આપણું ઓરેન્જ જ્યુસ બનીને રેડી છે. ચાલો ભૂરીભાઈને સર્વ કરી દઈએ. અલ્યો નથી આવતો પણ તું લેને પઈ. હા હવે મારી વારી છે. આવું મજા આવે, થોડુંક એનર્જી વાળું હોય ને એટલા માટે ભાવે ને મજા આવે, પેટે ભરાઈ જાય. પછી સાંજે તો હવે ખીચડીનો પ્રોગ્રામ છે તો એ કન્ટિન્યુ કરશું. જોજે બી ન થાય ને કઈ, એકાદું વડે આવી ગયું હોય એમ, બીજું કઈ નહીં. તો જો ગાઈઝ પપ્પા ચડી ગયા છે ફ્રેમ માટે. હું પપ્પા માપ લ્યો છો? અહીંયા માપ લેવાનું કામકાજ ચાલી રહ્યું છે ગાઈઝ. દેશી સિસ્ટમમાં માપ લઉં છું. જો આમાં કઈ ઘટે જ નહીં, પોઈન્ટ ની સિસ્ટમ જ નહીં. સરસ, આ કરો. તો જોઈ લો ગાઈઝ, અહીંયા મમ્મીની ફ્રેમ આવી ગઈ છે. તો આખું આ હવે કેબિનેટ છે એ ફૂલ થઈ ગયું છે. સરસ, ચાલો. તો ચાલો ગાઈઝ, અત્યારે આપણે એ લોકોએ ડિનરમાં સરસ મજાની મોરૈયાની ખીચડી એન્જોય કરી લીધી હતી અને વાગી રહ્યા છે સાંજના 10. એકદમ થાકી ગયા છે, કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને મેં હેર ઓઇલિંગ કરી લીધા છે સરસ મજાના. અને યસ ગાઈઝ, લાસ્ટ વ્લોગમાં સ્ટાર્ટિંગમાં કમેન્ટ્સ ઓન કરવાનું ભૂલાઈ ગયું હતું મને, કેમ કે હમણાં ટેવ ન હોય ને એટલા માટે. પછી મેં કરી દીધી એ ઓન, તો તમે જરાક જોઈ લેજો એમ. બાકી તો બસ એવું જ છે ગાઈઝ. અને હું મારું બેચલર પતી ગયું છે ગાઈઝ, ગ્રેજ્યુએશન મારું થઈ ગયું છે. જો તમારે મારી એજ જાણવી હોય તો અપકમિંગ બ્લોગ્સમાં હું બતાવી દઈશ તમને મારી એજ શું છે એમ. પણ મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે, જેની આપણે આવતીકાલે ડિગ્રી લેવા જવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો અત્યારે આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને પણ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. બાય બાય.